તથા મિહિરભાઈના આપ સૌને બે હાથ જોડીને નમસ્કાર. આજે મારી કાલિંદીની ભાષામાં આપ સૌ સમક્ષ ઘણી બધી વાતો કરવાની છે, પરંતુ એમાં ક્યાંય મારી ભૂલ થઈ જાય તો આપ સૌની દીકરી જાણીને માફ કરજો. આજના કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ 2026માં અત્રે ઉપસ્થિત તમામ મહાનુભાવો, મહેમાનશ્રીઓને હું શ્રી પેસેન્ટર શાળા નંબર 5 સુરેન્દ્રનગર વતી આપ સૌને હૃદયના ઉમળકાથી આવકારું છું. અવસર છે રૂડો આજ આંગણે ને હૈયે હરખ ઘણોય વર્તાય છે. અવસર છે રૂડો આજ આંગણે ને હૈયે હરખ ઘણોય વર્તાય છે. આપ તણી અહીં હાજરી નિરખી આખલડી આજ હરખાય છે. આપ તણી અહીં હાજરી નિરખી આખલડી આજ હરખાય છે. આજે તારીખ 23 જૂન 2026 ને મંગળવાર. આ દિવસ આપણા માટે ખાસ છે. આજે આપણા આંગણામાં નાના ફૂલ જેવા બાળકો શાળામાં પ્રવેશ કરી રહ્યા છે, માટે આ એક ખૂબ જ આનંદનો અવસર છે. શિક્ષણ એ જ્ઞાનનો દીવો છે. શિક્ષણ એ પ્રગતિની જ્યોત છે, જે આપણા જીવનમાં અજવાળું પાથરે છે. આજના આ શુભ કાર્યની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને કરીશું. તો હું સૌ મહેમાનોને વિનંતી કરું કે આપ સૌ દીપ પ્રાગટ્ય માટે શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમો. સળગે છે તે ભડકો ને પ્રગટે છે તે દીપ. સળગે છે તે ભડકો ને પ્રગટે છે તે દીપ. ભડકે છે તે મોતી છે ને ચમકે છે તે દીપ. ભડકે છે તે મોતી છે ને ચમકે છે તે દીપ. તો હવે કાર્યક્રમને આગળ વધારતા આપણે સૌ બાળકો સાથે મળીને એક સુંદર મજાની પ્રાર્થના બોલીશું, જેના શબ્દો છે ઓમ સરસ્વતી નમઃ. ગીતાબેન રાવલ બધા બાળકોને જે પહેલા ધોરણના બાળકો છે ને એ બધા માટે શૈક્ષણિક વિકલ્પ લાવ્યા છે. આજે પ્રવેશોત્સવમાં મારી પ્રસંગે સામાજિક ઉત્થાન વિષય પર મારા વિચારોનો જમવાનો વિભાગમાં મૂલ્યવાન કરું છું. સામાજિક ઉત્થાન એટલે સમાજના દરેક વ્યક્તિના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવું. જ્યારે સમાજમાં શિક્ષણ, સમાનતા, સ્વચ્છતા, નૈતિકતા અને માનવતા જેવા મૂલ્યોનો વિકાસ થાય છે, ત્યારે સામાજિક ઉત્થાન થાય છે. કોઈ પણ દેશની પ્રગતિ તેના સમાજની પ્રગતિ પર આધારિત હોય છે. શિક્ષણ એ સામાજિક ઉત્થાનનું સૌથી શક્તિશાળી સાધન છે. શિક્ષણ વ્યક્તિને જ્ઞાન આપે છે, વિચારશક્તિ વિકસાવે છે અને તેને પોતાના અધિકારો તથા ફરજો પ્રત્યે જાગૃત બનાવે છે.
તેથી પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમોનું વિશેષ મહત્વ છે. બાળકો શાળામાં આવે, ભણે અને પોતાના સપનાઓને સાકાર કરે એ જ સમાજના વિકાસનો પાયો છે. શિક્ષણ ક્ષેત્રે સરકાર દ્વારા સમગ્ર શિક્ષા અભિયાન, કન્યા કેળવણી અભિયાન, પ્રવેશોત્સવ, મધ્યાહન ભોજન યોજના જેવી યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાઓના કારણે બાળકોની શાળામાં હાજરી વધી છે અને શિક્ષણનું સ્તર સુધર્યું છે. મહિલા સશક્તિકરણ માટે બેટી બચાવો બેટી પઢાઓ જેવી યોજનાઓ દીકરીઓના શિક્ષણ અને સુરક્ષાને પ્રોત્સાહન આપે છે. આ ઉપરાંત સ્વચ્છ ભારત અભિયાન દ્વારા સ્વચ્છતા અને આરોગ્ય અંગે લોકોમાં જાગૃતિ આવી છે. આરોગ્ય ક્ષેત્રે આયુષ્માન ભારત યોજના અને વિવિધ રસીકરણ કાર્યક્રમો દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને આરોગ્ય સેવાની સુવિધાઓ મળી રહી છે. સ્વસ્થ નાગરિક જ મજબૂત સમાજનું નિર્માણ કરી શકે છે. સામાજિક ઉત્થાન માટે સ્ત્રી શિક્ષણ, બાળ કલ્યાણ, પર્યાવરણ સંરક્ષણ, સ્વચ્છતા અને સામાજિક સમરસતા પણ ખૂબ જરૂરી છે. આપણે જાતિ, ધર્મ કે વર્ગના ભેદભાવને ભૂલીને એકબીજાને સહકાર આપવો જોઈએ. સમાજમાં પ્રેમ, સહિષ્ણુતા અને ભાઈચારો વધે ત્યારે સાચી પ્રગતિ શક્ય બને છે. વિદ્યાર્થી તરીકે આપણી પણ કેટલીક જવાબદારી છે. આપણે મન લગાવીને ભણવું જોઈએ, સ્વચ્છતા જાળવવી જોઈએ, વૃક્ષારોપણ કરવું જોઈએ અને જરૂરિયાતમંદોને મદદ કરવી અને સમાજમાં સારા સંદેશાનો પ્રસાર કરવો જોઈએ. નાના સારા કામો પણ મોટા પરિવર્તનનું કારણ બની શકે છે. અંતમાં હું એટલું જ કહીશ કે શિક્ષિત, સંસ્કારી અને જાગૃત નાગરિક જ સમાજને સાચી દિશા આપી શકે છે. તો ચાલો આપણે સૌ એવો સમાજ બનાવવાનો સંકલ્પ કરીએ જ્યાં વ્યક્તિને સમાન તક, સન્માન અને વિકાસનો અધિકાર મળે. ધન્યવાદ. અમે રહી શાળામાંથી કુલ 5 વિદ્યાર્થીઓ મેરિટમાં આવ્યા છે. તેમને પણ અભિનંદન પાઠવીએ. पंछी पानी पीने से घटे न सरिता नीर, दान दिए धन ना घटे सहाय करे रघुवीर, दान दिए धन ना घटे सहाय करे रघुवीर. આજના આ કાર્યક્રમમાં બાળકોને શૈક્ષણિક કીટ માટે તેમજ ઇનામ વિતરણ માટે આ ગામના ભામાસોએ પણ ફૂલને પાંખડી સ્વરૂપે જે દાન અર્પણ કર્યું છે તેવા તમામ દાતાશ્રીઓને પણ પેસેન્જર શાળા નંબર 5 સુરેન્દ્રનગર ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે અને ભવિષ્યમાં પણ આ શાળાના બાળકોને શૈક્ષણિક પ્રગતિ માટે ખભો મિલાવી સહકાર આપશો તેવી અપેક્ષા છે. અમારી શાળાની ભારત માતા કી ભારત માતા કી વંદે થેન્ક યુ. પહેલા તમારા બધા માટે જોરદાર તાળી. પછી તમને જે શિક્ષકો ભણાવે છે ને એમના માટે જોરદાર તાળી. અને આ બધા શિક્ષકોને અને તમને જે સાચવે છે ને તમારા પ્રિન્સિપાલ સાહેબ એમના માટે જોરદાર અત્રે ઉપસ્થિત કન્યા કેળવણી અને શાળા પ્રવેશ ઉત્સવમાં મને સહભાગી થવાનો મોકો મળ્યો અને તમને બધાને મુલાકાત કરવાનો મોકો મળ્યો એના માટે હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અત્રે આ શાળાના પ્રિન્સિપાલ શ્રી, મારી સાથે નગરપાલિકાના કોર્પોરેટર અને મારા મોટા બેન એવા અને તમારા સાહેબ એમને નિમણૂક કરી એસએમસીમાં કરી. બહુ સારી વાત છે. હું ઘણી સ્કૂલમાં છું અને ઘણા વર્ષોથી કામ કરું છું. બેન શ્રી હંસાબેન વસવેલિયા તેમજ સીઆરસી માંથી અજયસિંહભાઈ, બાલકૃષ્ણ કાકા, રાજુભાઈ, અત્રે ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો, તમામ શાળાના શિક્ષક અને વાલા વિદ્યાર્થીઓ, એમના વાલીઓ, બહુ સરસ તમારું સુંદર આયોજન છે. 2003 થી આપણા વડાપ્રધાન સૌના લોકલાડીલા
નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ એક બીડું ઝડપ્યું કે મારા ગુજરાતના કોઈ પણ બાળકો અશિક્ષિત ના રહે અને એમને સારું શિક્ષણ મળે, છેવાડાના માનવી સુધી એમણે જે લોકો માટે અને બાળકો માટે, ખાસ કરીને દીકરીઓ માટે જે ચિંતા વ્યક્ત કરી છે, બાળકોની સતત ચિંતા કરે છે, એમના જન્મથી લઈ અને એમના શિક્ષણ સુધી કેમ વ્યાપ વધે બાળકોનો. તમારું બાળક ક્યાંક ભણવામાં નબળું હોય તો તમે એને ઘરે વઢતા નહીં, એને શાંતિથી સમજાવજો કે સ્કૂલમાં તમને જે શિક્ષક શીખડાવે છે ને એ તમારી બીજી માતા છે. અહીં અમારી આંગણવાડીની બહેનો બેઠી છે. તમારા બાળકને પાયો નાખનાર યશોદામાં કહેવાય છે. તમે તો તમારા ગર્ભમાં બાળકને ઉછેરી અને જન્મ આપો છો. જ્યારે તમારા દીકરાનું જે જીવનનું પગલું છે ને એ અમારી યશોદા માં જે પોતાના બાળક સમજી અને તમારા બાળકોનું જીવન કઈ રીતે સારું જાય, બાળકને કઈ રીતે આગળ વધવું એનો પાયો આંગણવાડીની બહેનો નક્કી કરે છે. તો એના માટે જોરદાર તાળી આપો. તમારી આંગણવાડીની બહેનો સતત ચિંતા કરતી હોય છે બાળકો માટે. આજનું બાળક આવતીકાલનું ભવિષ્ય છે. તો મારે બાળકોને એક દાખલો આપવો છે. હમણાં સાહેબે મને વાત કરી કે આજ સ્કૂલનો એક બાળક વાર્તા લેખનમાં બહુ સારી એવી વાર્તા લખે છે. આખા ગુજરાતમાં પહેલો નંબર આવ્યો. તો આવા બાળકો જો અહીંથી તૈયાર થતા હોય તો આ શાળાના સંચાલકોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. તેમજ મારી સાથે મારા મહાનગરપાલિકાના કોર્પોરેટર હંસાબેન છે, એ પણ અહીંના જ છે, તમારા વોર્ડના, અને એમની દીકરી આ જ સ્કૂલમાં ભણીને ડોક્ટર થઈ છે. તો બહુ સારી વાત કહેવાય. મારે માત્ર બાળકોને એવું કહેવું છે કે આ પરિવાર છે, આ પરિવારમાં જેટલું જોડાણ કરશું, જેટલા સાથે રહેશું અને જેટલા વાલીઓને પણ એક નમ્ર વિનંતી છે કે જેટલા આપણે સ્કૂલના સંચાલકો અને સ્કૂલના જે શિક્ષકો છે એમને સહકાર આપશું તો આપણા બાળકો આજનું આજે શિક્ષણ મેળવશે ને એ આવતીકાલનું તમારા પરિવારનું ભવિષ્ય બનશે. એટલે શિક્ષકો ઉપર વિશ્વાસ રાખી અને બાળકોને નિયમિત સ્વચ્છ નવડાવી, કપડાં પહેરાવી, યુનિફોર્મ આપ્યો તો યુનિફોર્મ પહેરાવી અને બાળકોને તમારે માત્ર સ્કૂલ સુધી મૂકવા જવાના છે. પછી એમના ભણતરની ચિંતા સરકાર કરે છે, એમના જમવાની ચિંતા સરકાર કરે છે. તમારે વાલીઓ સાચવવાનું છે. બાકી શિક્ષણ તો અહીંથી સરસ મજાનું મળે છે. કોઈ ડોક્ટર થાય છે, કોઈ વાર્તાકાર થાય છે. આમાંથી ઘણા બધા પરિવારના છોકરાઓ વકીલ પણ થયા છે. એ અમારા વકીલ સાહેબ બેઠા છે, એ આ સ્કૂલમાં બધા જ ભણ્યા છે. બોલો, અહીંયા જ ભણ્યા છે. એ મારા સાથી વકીલ છે, હું પણ એક એડવોકેટ છું અને તમારા જેવી ગુજરાતી શાળામાં ભણીને આ સીટ ઉપર બેઠી છું. એટલે કોઈ સ્કૂલ એવું નહીં કહેવાનું કોઈ વાલી હોય કે આપણે પ્રાઇવેટ સ્કૂલમાં મૂકવું. હું તો એટલું પ્રાધાન્ય આપું કે પહેલા તમારા બાળકોને સરકારી સ્કૂલમાં જ મૂકો. જ્યાં શિક્ષણ સરકારી સ્કૂલમાં મળશે ને એવું પ્રાઇવેટ સ્કૂલમાં નહીં મળે. સરકારી સ્કૂલમાં જે શિક્ષણ મળશે ને પ્રાઇવેટ સ્કૂલમાં નહીં મળે. પ્રાઇવેટ સ્કૂલમાં તમે તમારા છોકરાને ખોટા તમારા પૈસા બગાડવા મોકલો છો. બધી સુવિધા આપણને સરકારી સ્કૂલમાં મળી જાય છે, તો પ્રાઇવેટ સ્કૂલમાં આપણે છોકરાઓને દેખાદેખી માટે મોકલીએ છીએ. 8 સુધી છે, પછી હાઈસ્કૂલ બાલાશ્રમમાં છે. તો આપણા બાળકોને અહીંયા જ ભણાવો અને અહીંથી તમારા બાળકોનો વિકાસ થશે. જો કેટલા બધા દાખલા આપ્યા મેં તમને, તો આજે આ છોકરાઓમાંથી કાલ મારી જગ્યાએ કોઈ પણ છોકરો બેસી શકે, કોઈ દીકરી બેસી શકે, એવી હું શુભેચ્છા બાળકોને આપું છું. અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ. ડબલ પ્રવેશ ધોરણ 1 માં સંખ્યા 45 હતી, એના બદલે અત્યારે 72 છે. એટલે અમારે અત્યારે એક પરિસ્થિતિ એવી છે કે અમારે સરકારી સ્કૂલમાં છે છતાં અમારે ના પાડવી પડે છે કે અમારે એડમિશન રૂમ નથી અમારી પાસે. તેમ છતાં અહીંયા સીઈટીમાં 20 બાળકો, જ્ઞાન શાસ્ત્રમાં જિલ્લામાં બીજો નંબર, એ સિવાય એનએમએમએસમાં અમારા બાળકો જિલ્લામાં બીજો નંબર,
અને સુરેન્દ્રનગર શહેરમાં પ્રથમ નંબર. એ સિવાય વિવિધ સ્પર્ધાઓ જે છે એમાં અમારા બાળકો નગરપાલિકાના હર ઘર તિરંગા જે મહાનગરપાલિકાનો એક કાર્યક્રમ હતો એમાં અમારા એ શાળાનું જે તે સમયના કમિશનર સાહેબે વિશેષ સન્માન કરે અને એવી રીતે શહેરમાં કોઈ પણ કાર્યક્રમ હોય તો આ શાળા અગ્રેસર હોય છે અને એ માટે શાળાના અને શહેરના કોર્પોરેટરશ્રી શ્રેષ્ઠીઓ મહાનગરપાલિકાના પદાધિકારીઓ એ આ શાળાને ખૂબ પ્રોત્સાહન આપે છે. એ માટે હું એમનો આભાર માનું છું. અત્રે પધારેલા સ્મિતાબેન રાવ સાહેબ જે આપણી શાળા જે મહાનગરપાલિકા બની અને પછી જે નવી બોડી તૈયાર થઈ એના ડેપ્યુટી મેયર છે એટલે ગામના એક પહેલા નંબરના નાગરિક કહેવાય અને એ આપણી શાળામાં આવ્યા છે. આપણને અનહદ આનંદ છે. આવ્યા સરસ મજાના અમારા બાળકોને પ્રોત્સાહન આપ્યું એ બદલ હું તેમનો આભાર માનું છું. અમારા અહીંયા અમારી જે કહેવાય ને કે ભગીની સંસ્થા એટલે અમને જે પ્રેરક પણ આપે છે એવી અમારી ડૉક્ટર એલએમ બાલાશ્રમ એના સંચાલક શ્રી સાધુભા વાઘેલા જે અમને આ શાળાને પડે ઉપયોગી થાય છે પડે ઉપયોગી થાય છે એ અત્રે પધાર્યા છે તેમનો હું આભાર માનું છું. એના સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી પ્રકાશભાઈ એમનો આભાર માનું છું. અત્રે પધારેલા જે દાતાઓ છે ને એ આમ જેને કહેવાય ને કે 2 કલાક પહેલા વાત કરી હોય અને તરત એ જો આ સ્કૂલમાં કોઈ દાતા બહુ તૈયાર ન થાય કેમ કે ઘણી બધી બેગ આપવા પડે સીધા 50 બેગ આપવા પડે એટલે પણ જેવી રીતે સાહેબને રમેશભાઈને એમને વાત કરી અને કચ્છનું જે મહિલા સેવા ટ્રસ્ટ છે એમના તરફથી એમને બાલવાટિકામાં જે બાળકો પ્રવેશ મેળવેલા હતા એમને પત્રની વ્યવસ્થા કરી એ બદલ શાળા પરિવાર અને વતી એમનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે. પ્રકાશભાઈ અને એમની સાથે સાહેબ છે એમનો એટલે અમારા સીઆરસી એમનો આભાર ન માનવો કેમ કે એ અમારા વડીલ છે. અમારા જેને કહેવાય અહીં આ સ્કૂલના એક માર્ગદર્શક છે અને એમના માર્ગદર્શકથી આ શાળામાં સુવ્યવસ્થા ઊભી થાય છે. એટલે તેમ છતાં આજે એક પ્રોટોકોલ મુજબ હું એમનો આભાર માનું છું અને અકુલભાઈ છે એ સામે અમારા જે મોટા વાલી પૈકીના છાત્રાલયના ગ્રંથની છે અને એમનો આભાર માનું છું અને વસવીલિયા સાહેબ એમનો આભાર માનું છું. વિશેષ જણાવવાનું કે અહીંયા અમારે 2 કોમ્યુનિટીના બાળકો વધારે આવે છે જુવાડિયા કોળી અને ભરવાડ અને છોકરાઓ ખૂબ આગળ આવે છે. એમનામાં બુદ્ધિ ક્ષમતા ખૂબ સારી હોય છે અને એમાં સૌથી વધારે સંપર્કમાં હોય ને તો હંસા છે દરેક વાલીના. એટલે મેં સાહેબને વાત કરી રાખી હતી કે સાહેબ બેનનો વાલીઓમાં સંપર્ક સારો છે અને જો એ અમારી એસએમસીમાં જોડાઈ જાય તો અમારા જે બાળકો અનિયમિત રહેતા હોય કોઈ બાળકો અમારા એ થતું હોય તો એ સારી એવી મદદ અમને કરી શકશે. એટલે હું એસએમસીના સભ્ય તરીકે હંસાબેનનો બેનને આવકારું છું અને અત્રે પધાર છે એ બદલ એમનો આભાર માનું છું. મારા વાલીઓ મારી શાળાના વાલીઓ ખૂબ જ જાગૃત છે અને ક્યાંક શાળામાં બરોબર ન ચાલતું હોય તો તારું ધ્યાન દોરે છે. ક્યાંક અવ્યવસ્થા ઊભી થાય તો ધ્યાન દોરે છે. બધા વાલીઓ આપણે આવ્યા છે, એસએમસીના સભ્યો આવ્યા છે, એસએમસીના અધ્યક્ષ શ્રી પ્રકાશભાઈ અત્રે પધારે છે અને આ કાર્યક્રમમાં એમને બહુ સરસ સહકાર આપ્યો છે તે બદલ સૌનો આભાર. થેન્ક યુ.
ચાલો બે હાથ ઊંચા કરી